ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપાર વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું એના વિશેની થોડી ઘણી સમજ તો આપણી પાસે છે જ કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર શું કહેવાય, કે એક દેશના લોકો બીજા દેશના લોકો સાથે કે બે દેશો વચ્ચે જે વેપાર થાય એને કહેવાય વિદેશ વેપાર. હવે આંતરરાષ્ટ્રીય વેપાર વિશેની વિસ્તૃત જાણકારી આપણે આ ચેપ્ટરમાં મેળવીશું. જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવાય. થોમસ આંતરરાષ્ટ્રીય વેપારની વ્યાખ્યા આપતા કહે છે કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય, એક દેશની પેદાશોનો બીજા દેશની પેદાશો સાથે અથવા તો બીજા દેશ સાથે વિનિમય, એને કહેવાય વિદેશ વેપાર. ત્યારબાદ એનું મહત્ત્વ આપ્યું છે તમને. પહેલું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. એમાં એવું કહે છે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી છે. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે દરેકે દરેક દેશ પાસે કુદરતી સાધન સંપત્તિ અલગ અલગ પ્રમાણમાં છે. જેમ કે આપણે રણ વિસ્તાર હોય તો ત્યાં ખેતી ન થઈ શકે. આપણે વાત કરીએ આરબ દેશોની તો ત્યાં ખનિજ તેલના ભંડાર છે પરંતુ ત્યાં ખેતી ન થઈ શકે. એવી જ રીતે આપણી પાસે ખનિજ તેલની ક્રૂડ ઓઇલની અછત છે પણ આપણે અહીંયા ખેતી કરી શકીએ છીએ, પણ અમુક પેદાશોની આપણે આયાત કરવી પડે છે. એટલે અહીંયા એવું કહે છે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ પોતાના જ દેશમાં ઉત્પન્ન થઈ શકતી નથી. જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે. અહીંયા એવું કહે છે કે તમારા દેશમાં જે વસ્તુનું ઉત્પાદન થઈ શકતું હોય, અનુકૂળ હોય તમારા દેશ માટે, એ પ્રમાણે તમે તે વસ્તુનું ઉત્પાદન કરો અને જે વસ્તુ તમે ઉત્પન્ન નથી કરી શકતા, તમારા દેશમાં અનુકૂળ નથી એ ઉત્પાદન, તો તમે વિદેશમાંથી આયાત કરો. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો આ રીતે લાભ મળે છે. ત્યારબાદ બીજો મુદ્દો આપ્યો છે તમને અલ્પ વિકસિત દેશોનો વિકાસ. અહીંયા એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપિત દેશનો વિકાસ શક્ય બનાવી શકે છે. અહીંયા એવું કહે છે કે જે અલ્પ વિકસિત દેશો છે કે જેમનો વિકાસ હજી થયો નથી અથવા તો ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યો છે, એવા દેશ પાસે જે વસ્તુની અછત હોય, વિદેશી ટેકનોલોજીની અછત હોય, આધુનિક સંચાલિત જ્ઞાન એમને જોઈતું હોય, એમને સંશોધનો જોઈતા હોય, મૂડી જોઈતી હોય, તો તમે એ વિદેશમાંથી આયાત કરીને તમારા દેશમાં ઉદ્યોગ ધંધા સ્થાપી શકો છો. ત્યારબાદ છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. અહીંયા એવું કહે છે કે વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. અહીંયા એવું કહે છે કે વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિ એ અલગ અલગ છે, તો દરેક દેશની સાધન સંપત્તિનો તમે મહત્તમ ઉપયોગ કરો. એક કોના કારણે શક્ય બનશે તો કે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે. તમારે મૂડી જોઈતી હોય, સંશોધનો જોઈતા હોય, શ્રમ જોઈતું હોય, ગમે તે તમે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા એની આયાત કરી શકો છો. દરેક દેશને જે જરૂર પડતી હોય, ટેકનોલોજીની જરૂર હોય, યંત્રોની જરૂર પડે કે માનવ શ્રમની જરૂર પડે, તો એ આયાત કરીને પોતાના જેટલા પણ એની પાસે અવેલેબલ સાધનો છે એનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવી શકે છે. વિશ્વના જે પણ દેશો છે એ દેશમાં જે પણ લોકો વસે છે તેમના દેશની કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારી શકાય છે અને વધારાનું જે ઉત્પાદન થાય તેનો તમે નિકાસ કરી શકો છો. ત્યારબાદ આપ્યું છે સહાયક સેવાઓનો વિકાસ. અહીંયા એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો વિકાસ થાય છે. એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારના કારણે જે આયાત નિકાસ સરળ બન્યું છે એના કારણે બેંક ક્ષેત્રનો વિકાસ થયો છે, વીમા ક્ષેત્રે વિકાસ થયો છે, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ બધી જ સેવાઓનો વિકાસ પણ શક્ય બન્યો છે.
ત્યારબાદ આપ્યું છે ભાવ સપાટી સ્થિર રાખવા. અહીંયા એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાસ કરી ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે. અહીંયા એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા તમને એક ફાયદો રહે છે કે તમારી પાસે જે વસ્તુ વધારે પ્રમાણમાં છે, એટલે કે પુરવઠો વધારે છે, તમારી જરૂરિયાત કરતાં તમારો પુરવઠો વધારે છે, એટલે કે છત છે. તો છતની પરિસ્થિતિમાં તમે તમારો જે વધારાનું ઉત્પાદન થયું છે, જે પુરવઠો છે, એનું નિકાસ કરીને તમારા જે પેદાશ છે, જે ઉત્પાદન છે, એના ભાવમાં ઘટાડો થતો હોય તો એને તમે અટકાવી શકો છો. અને તે જ રીતે જે વસ્તુની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમારે ભાવ સપાટી સ્થિર રાખવી હોય એટલે કે તમારે તમારી પેદાશના ભાવ વધારે પડતા ઘટાડવા પણ ન હોય અને વધારે પડતા ઊંચા પણ ન લઈ જવા હોય. તો હવે ક્યારે આ પરિસ્થિતિ સર્જાય કે જ્યારે બજારમાં માંગ કરતાં પુરવઠો વધી જાય. ઇકોનોમિક્સ તમને ખ્યાલ છે, ઇકોનોમિક્સનો નિયમ છે કે બજારમાં માંગ કરતાં પુરવઠો વધી જાય. તો પુરવઠો વધી જાય તો પેદાશની કિંમત ઘટી જાય અને જો વસ્તુની માંગ કરતાં પુરવઠો ઓછો હોય તો વસ્તુની કિંમતમાં ઉત્તરોત્તર વધારો થતો જાય. તો આ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે તમે આંતરરાષ્ટ્રીય વેપારનો સહારો લઈ શકો છો. એના પછી આપ્યું છે તમને ઊંચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે પ્રયત્ન કરતા રહે છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે વિદેશ વેપારમાં ટકવું હોય તો તમારે તમારી વસ્તુની કિંમત એક તો ઓછી રાખવી પડશે અને જેમ બને એમ વધારેમાં વધારે સારી ગુણવત્તા આપવાનો પ્રયત્ન કરવો પડશે. તો જ તમે વિદેશ વેપારમાં ટકી શકો, નહીં તો તમે વિદેશી બજારમાં ટકી શકો નહીં. સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળે તો લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય છે. સારામાં સારી વસ્તુ તમને નીચી કિંમતે મળતી હોય તો એના કારણે તમે તમારી જરૂરિયાતની જે પણ તમારી પેદાશ તમારે જોઈતી હોય, વસ્તુ જોઈતી હોય તો તમે વસાવી શકો છો. ત્યારબાદ આપ્યું છે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. અહીંયા એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિ સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન, જ્ઞાનનો વિનિમય થાય છે. અહીંયા એવું કહે છે કે જ્યારે બે દેશો વચ્ચે વેપાર થાય ને ત્યારે એ બંને દેશો વચ્ચે માત્ર વસ્તુઓનો કે સેવાઓનો વેપાર નથી થતો, પરંતુ દરેક દેશ વચ્ચે એમની સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો પણ વિનિમય થાય છે. કેવી રીતે? દાખલા તરીકે આપણે વિદેશી સંસ્કૃતિ એટલે જે આપણે ડેઝ ઉજવીએ છીએ, આપણે મધર્સ ડે ઉજવીએ છીએ, ફાધર્સ ડે ઉજવીએ છીએ કે પછી જે પણ આ બધા જ ડેઝ જે છે એ આપણી સંસ્કૃતિ નથી, એ વિદેશી સંસ્કૃતિ છે. પણ છતાં આપણે એ ડેઝ ઉજવીએ છીએ એટલે કે આપણે એ સંસ્કૃતિને અપનાવી લીધી છે. એવી જ રીતે આપણા જે યોગ છે, જે ધ્યાન કેન્દ્રિત કરવાની જ્ઞાનની વાતો છે, એ વિદેશના લોકોએ અપનાવી છે. એટલે આવી રીતે જ્ઞાનનો, સંસ્કૃતિનો, ફેશનનો, દરેક બાબતોનો વિનિમય પણ શક્ય બને છે. ત્યારબાદ આપ્યું છે આપત્તિમાં સહાયરૂપ. દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં વસ્તુનો પુરવઠો ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ વિશેષ હોય છે. ભારત જેવા દેશમાં મોટાભાગે કૃષિ વરસાદ પર આધારિત હોય છે. જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય છે. આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો સામનો કરી શકાય છે. એવું કહે છે કે જે પણ કુદરતી આપત્તિ આવે તે આપત્તિના સમયે જો તમે વિદેશ વેપાર સાથે સંકળાયેલા હોય, એટલે કે વિદેશ વેપાર શક્ય હોય, તો તમે એ તમારી આપત્તિના સમયમાં તમારે જોઈતી હોય વસ્તુની આયાત કરીને તમે તમારી જરૂરિયાત સંતોષી શકો છો. ત્યારબાદ આપ્યું છે વિશ્વ એક બજાર. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્નો કરે છે અને તે માટે દેશની સીમાઓ ઓળંગે છે.
પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે। આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે અને જેથી વિશ્વ એક બજાર બને છે। આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે જે અત્યારે ઔદ્યોગિક વિકાસ થયો છે, જે ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરીએ છીએ, તેનો ફાયદો એ થયો છે કે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે। તમારે દેશના કોઈ પણ ખૂણેથી, અરે વિદેશના કોઈ પણ ખૂણેથી તમારે કોઈ પણ પ્રોડક્ટ મંગાવી હોય તો તમે તમારા ઘેર બેસીને મંગાવી શકો છો। એટલે કે અહીંયા સરહદ નથી નડતી, સીમાઓ નથી નડતી। તમે ઇઝીલી તમારે જે પણ પ્રોડક્ટ જોઈતી હોય એની તમે આયાત કરી શકો છો। આ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વેપારના મહત્વની, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારથી કયા કયા ફાયદા થાય એની આપણે વાત કરી। વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક્ઝામમાં આ ચેપ્ટર 5 માર્કનું રહેશે અને 5 માર્કમાં આ સવાલ અગત્યનો છે। ત્યારબાદ એના પછીનો એના જેવો જ એક અગત્યનો સવાલ છે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો। એમાં વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે નિકાસ માટેના પ્રોત્સાહનો કેમ, શા માટે? તો આપણને ખ્યાલ છે જ કે હવે તમારે વિદેશમાંથી આયાત કરવી હોય તો તમારે ચૂકવણું વિદેશી હુંડિયામણમાં કરવું પડે, તો એના માટે પણ તમારે વિદેશી હુંડિયામણ જોઈએ। અને બીજું, જે દેશ પાસે વિદેશી હુંડિયામણ સૌથી વધારે હોય એ દેશ સમૃદ્ધ કહેવાય છે, માટે તમારે નિકાસ વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ। એના વિશે થોડી વાત કરીએ। હવે દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે। આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે। હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે, જેથી હુંડિયામણની કમાણી થાય છે। અહીંયા એવું કહે છે કે તમારે હુંડિયામણ મેળવવું હોય, અર્થકારણની સ્થિરતા જાળવવી હોય અને સલામતી રાખવી હોય તો તમારે નિકાસ કરવી જરૂરી છે, તો જ તમે હુંડિયામણ કમાવી શકો। આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોને પ્રોત્સાહન આપે છે। દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહન આપવામાં આવે એને નિકાસ પ્રોત્સાહનો કહેવાશે। 1 માર્ક માટે આ સવાલ તમારા માટે અગત્યનો કે ભાઈ નિકાસ પ્રોત્સાહનો કોને કહેવાય? તો કે દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને કહેવાય નિકાસ પ્રોત્સાહનો। નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે। આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય છે। હવે આપણે નિકાસ પ્રોત્સાહનના વિવિધ જે માધ્યમો છે, ટોટલ 7 માધ્યમ દ્વારા સરકાર તમને પ્રોત્સાહન પૂરું પાડે છે। એમાં પહેલું છે વેપારી સંધિ, બીજું છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર, ત્રીજું છે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન, ચોથું છે નાણાકીય સવલતો અને સેવાઓ, પાંચમું છે બિનઆર્થિક સગવડો, વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને છેલ્લે નિકાસ પ્રક્રિયા વિસ્તારો। તો વિદ્યાર્થી મિત્રો આ નિકાસ પ્રોત્સાહનના માધ્યમો વિશે આપણે ડિટેલમાં જાણકારી મેળવવાની છે।